શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ તો નહીં પણ હવે આવી ગયા થઈ ગયા તો જો એમ તો આપણે સ્કૂલે પેરેન્ટ્સ મીટિંગમાં જઈને આવી ગયા ઘરે 4:15 થઈ ગયા. ચાલો તો જો અહીંયા ભજીયા પાર્ટી કરવાની છે. આજે પ્રોગ્રામ છે ભજીયાનો, તો અહીંયા બધું જો કટિંગ થવા. ચાલો તો જો આપણે અહીંયા હવે ભજીયાની સામગ્રી બધી સુધારાઈ ગઈ છે અને હવે લોટ ડોવાનું ચાલુ કરે છે. તો ગાઈસ ચાલો મિત્રો, તો જો આપણે લોટ ડોવાઈ ગયો છે સરસ મજાનો, અને પટ્ટીનો અને પતરીનો ડોવાઈ ગયો છે. ચાલો તો જો મિત્રો આપણો ઘાણો મુકાઈ ગયો છે સરસ મજાનો મેથીનો. ભજીયું તો ઓટોમેટિક છે ને આમ ફરતું હોય, રાજ હતી ને આમ જો ફરતું હોય ઓટોમેટિક. જો અમારા બચ્ચા પાર્ટી જો બધા ભજીયા ખાવા બેસી ગયા, રેવાતું નહોતું કાક યારનું. એવરીવન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ તો નહીં પણ હવે આવી ગયા થઈ ગયા તો જો, કેમ કે સવારમાં વયા ગયા હતા બજારમાં, તો હવે આવ્યા ઘરે. તો મમ્મી જો અહીંયા બધું બજારમાંથી બધું લઈને આવ્યા ને, તો હવે બધું ઠેકાણે કરે છે. અને લાલ મરચાં આખા એમાં અથાણામાં નાખવા મોકલ્યા એને છે. તો જો હા પાછું ગળ્યું આથણું બનાવવાનું છે ચોમાસામાં અથાણા. તો બધો સામાન આવી ગયો છે, તો હવે અથાણું બનાવશે. મોટા અલા કિરણબેનનું છે, આપણું નથી, આપણું જ બની ગયું કેદું. તો બધો સામાન જો એ મોકલો છે, તો બનાવવાનું છે. અને આપણે જો બજારમાં ગયા હતા બધું વસ્તુ લેવાની હતી, આજ બુધવાર હતો, રજા હતી, તો હજી ઘરે આવ્યા જ છીએ. અને હવે તો મમ્મી આજે રસોઈ બધી બનાવી નાખી, અને હવે મારે રોટલી બનાવવાની બાકી છે. તો ચાલો હવે હું ફટાફટ રોટલી બનાવી નાખું, કેમ કે 11:15 થઈ જશે. કીર્તનને હમણાં જમીને આ વખતે લાલ આવ્યું તો કોને ખબર, કલર વાળું હોય ને, એમ કાશ્મીરી એટલું જ ખાય, કલર જ વાળું હોય એટલે. આપણી જેમ ઓલું ન ખાય ને એટલે એને એને ભાવે, એને તો સારું લાગે. એક ચાકુ ને તપેલી, મોટી તપેલી દઉં ને કે નાની? મોટી જ દઉં ને? હા હાલ્યો છરી દઉં. તો ચાલો આપણે રોટલી કરી નાખીએ. અને મમ્મી જો અહીંયા દૂધી જો બે મોટી બે લઈ આવી, 10 ની એક નો આપે, 10 ની એક જ દેતા હતા બધે. બે ગમે એટલી લ્યો તમે. પછી આ બે લીધી મેં, ત્યાં રવિવાર આવી જાય પાછો, હજી આજ બુધવાર તો થઈ ગયો, એટલે એને મેં દીધું હતું થોડુંક ભાઈવું. મેં કીધું તો કે ભાઈવું મેં સવારમાં દરરોજ કરી નાખવાનું જ્યુસ પીવા, ચાખવા દીધું હતું સવાર. હે તો પણ પીતા હો તો તારે પીવાય, મસ્ત લાગે. શરબત જેવું લાગતું હતું ને, મીઠું લાગે, મસ્ત લાગે. એમાં લીંબુ હા કાલ તને દઈશ. તો એલા ઉઠાય, તમે તણા માર ખાય છે મારે, એટલે પછી શું દેવું? ખાંડ ન હોય હો એમાં, એમાં હંચળ, લીંબુ ને મીઠું. હા તો વહેલું જ ઉઠાય, રાતે વહેલું સુઈ જવાય તો મજા આવે. તો જો આજે તો સાંજે છે ભજીયાનો પ્રોગ્રામ, તો જો આપણે ભજીયાની બધી સામગ્રી લઈ આવ્યા છીએ. હા તો બનાવવાના જ છે આજ રાતે. કીર્તન કાલ કહેતો હતો, કાલ રાતે મને કે ભજીયા બનાવો ને, પપ્પાને ફોન કર્યો ને, એ કે આજે બધું લેવા જવું પડે મેથીની, એ કહેતા કાલ બુધવાર છે ને કાલનું રાખો, એટલે આજે બનાવવાના શું બારે જ બનાવવા છે. રેગ્યુલેટર પણ રેગ્યુલેટર ખરાબ થઈ ગયું, લઈ આવે ને તાર પપ્પા તો બાર. હું એને અત્યારે કીધું જ છે, કીધું તો છે, જો લઈ આવે ને તો બાર રવેશમાં બનાવવા, વરસાદમાં મજા આવે. બેન ને એ આવવાના છે. એને મનીષ કુમારને જ મેં સીધો ફોન કર્યો, મેથીની લેતા હતા ને, તો મનીષ કુમારને સીધો ફોન કર્યો. મેં સાંજે ભજીયા બનાવવા આવશો? મેં કીધું વધારે લઈ લઈ, એટલે કે હું ઘરે પૂછ લો કે જવાનું ગણતરી નથી ની કે પેલા. મેં પૂછીને મને ફોન કરો, પછી કીધું ત્યાં જબલામાં પડી રહે ફૂગાય જ જાય ને, કે બાર પોળી કરી નાખી હોત તો સારી રહેત. તો ચાલો હવે રોટલી બનાવી નાખી. અને મમ્મી જોઈને અથાણાનું કરે છે બધું. અને આજે છે આરાધ્યાને રજા છે, કેમ કે આરાધ્યાને જવાનું છે પેરેન્ટ્સ મીટિંગ, વાલી મીટિંગ છે આજે. આરાધ્યાને રજા છે સ્કૂલે, એટલે અમારે 2:30 વાગે છે, 1:30 વાગે નહીં, 2:30 થી 4 ની છે. તો અમે બપોરે ત્યાં જઈશું. હા તો ભલે તું તમને કઈ મળવા ન આવવા દે અમને. તો ચાલો રસોઈ બનાવી લઉં ફટાફટ. હવે રોટલી કરી લો, હાલો. બીજું બધું તો બની ગયું છે. હજી કામ હાલતું હતું બધું. લોટ બાંધેલો છે, ધીમો ગેસે રાખી દીધું જો અહીંયા, એટલે મોટા ગેસે હું રોટલી કરવા માંડું, એટલે આને કીર્તનને મોડું ન થાય. આ વરસાદના હિસાબે એમ વેલા ગયા, તોય એમને અહીંયા જો અહીં રણુજાઈ પહોંચ્યા ને ત્યાં વરસાદ આંબી ગયો. પછી હા
ગાંઠિયા છે ને હાવ પોચા જ હોય માખણિયા તો ઓલા વખતે વધારે લઈ લઉં આઘું ક્યાં છે આપણે ખૂટશે લઈ આવશું પાછા ચાલો હવે હું રોટલી કરવાનું મોડું થાય છે ઓલા કીર્તન આપણે સ્કૂલે પેરેન્ટ્સ મીટિંગમાં જઈને આવી ગયા ઘરે 4:15 થઈ ગયા 4:30 થવા આવ્યા 4 ને 5:12 નીકળ્યા અને આરાધ્યા જો અમારે આરાધ્યા બેન પકોડું ખાય છે બપોરે ખાય ઓછું એટલે પછી અત્યારે ભૂખ લાગી જાય વેલા હા ભાઈ ઘણો ગોળ છે ખાઈ લેજે ને ભાઈ હજી નહીં હજી બોલતો અને અહીંયા મમ્મી તો ગોળ કેટનું અથાણું ભેળવે છે અને લાલ મરચા નાખવા પલાળી નાખવાના છે અને અહીંયા જો મસાલો બધો વઘાર્યો છે સંભાર અને હવે ગોળ ભેળવે છે એમાં હું મીટિંગમાં ગઈ હતી તો હજી જો આવી જ છું અને સર કે બધાને બપોરનો ટાઈમ રાખ્યો એટલે બધાને આજ હું આમ દક પડ્યું છે ને કે તમને 2:30 વાગ્યાને કહી ત્યારે માંડ 3 વાગે તમે આવો ઈ કે એટલે 2:30 વાગ્યાને કીધું કે હાલ્યા 3 વાગે આવો ઈ કે ઘણા મોડા આવતા હોય ને એટલે તો જો અહીં આથાણા ભેળવાય છે તો ચાલો આરાધ્યા બેનને પછી માથા બાથા ઓળી દઈ અને વરસાદ અમારે સારો આવી ગયો અત્યારે જો ઝાપટું સારું આવી ગયું પાણી ભરાઈ ગયા નિશાળ પાસે સ્કૂલ પાસે ત્યાં આવ્યો સારો ઘડીક તો સારો આવી ગયો ત્યાં બારીમાંથી દેખાતું હતું બારીમાંથી દેખાય હા ચાલો તો જો અહીંયા ભજીયા પાર્ટી કરવાની છે આજે પ્રોગ્રામ છે ભજીયાનો તો અહીંયા બધું જો કટિંગ થવા માંડ્યું છે મેથી થઈ ગઈ છે હવે કોથમીર કટિંગ થાય છે લસણ ફોલાય છે એક બાજુ મરચાં કટિંગ કરવાના છે આદુ લીલી ડુંગળી બધું જો લઈ લીધું છે અને આજ તો હા અને આજ તો જો અહીંયા ચૂલે બનાવવાના છે અહીંયા બહાર જો ચૂલો લઈ આવ્યા એટલે રવેશમાં ભજીયાનો પ્રોગ્રામ છે આજે અને આંબલી તો જો બનાવીને ઉકળી ગઈ છે રાખી દીધી છે હવે ખાલી બ્લેન્ડર મારીને ફેરવવાની બનાવવાની જ બાકી છે તો હવે બધું જો સુધારવા મળી અને પછી બનાવ્યું તો વાગી ગયા છે 6:30 થઈ ગયા ને હા 6:30 છે 6:45 થઈ ગયા ને તો હજી આ બધું કરતા જ વાર લાગશે પછી નહીં વાર લાગે આ બનાવતા જ હજી કટિંગ કરતા જ વાર લાગશે ચાલો બનવું કરી લઈ પછી મળી ચાલો તો જો આપણે અહીંયા હવે ભજીયાની સામગ્રી બધી સુધારાઈ ગઈ છે અને હવે લોટ ડોવાનું ચાલુ કરે છે આપણે નાખી મેથી પછી નાખી કોથમીર પછી જો બધું સુધાર્યું છે આદુ લીલી ડુંગળી નાખી દઈ લસણ નાખી દઈ લીલા મરચાં નાખી દઈ આદુ નાખી દઈ આમાં તો નાખવું પડશે પણ આ તો પછી તપેલીમાં હમાતો ને એટલે એકવાર એટલું પેલા ડોઈ નાખે પછી જોહે એમ પાછું કરી નાખશે અને જો અહીંયા મરચાંની પટ્ટી અને બટેટાની પતરીના ભજીયા તો બધાય ભજીયા બનાવે છે અને અમારે એમાં થયું એવું મોડું થઈ ગયું થોડુંક તો વાંધો નહીં આ તો તમે મોડું એમ કે આ બધું સુધારતા ને કરતા જ વાર લાગે એટલે એ બધું તો એટલો ટાઈમ તો થઈ જ જાય હવે પછી થતા જાહે ને દેતા જાવ હવે વાંધો નહીં આવે ચટણી અંદર રેડી થઈ ગઈ છે અને ચટણીનો વઘાર કર્યો પણ હું તમને વિડીયોમાં બતાવતા ભૂલી ગઈ ચટણી આપણી યુનિક સ્ટાઇલથી હોય હું જરાક બહાર ગયો ને એમાં મેં બનાવી નાખી વિડીયો લેવાનો નહીં બ્લોગ એટલે બતાવવાની નહીં અને અમે છે ને ચટણીનો વઘાર કરી ખજૂર આંબલીની ચટણી હોય મિત્રો એમાં લસણ આદુ અને મરચું અને મરચાંનું બી એનો વઘાર કરવાનો થાય અને પછી ચટણીમાં નાખવાનો ને પછી ચટણી એને ઉકાળવાની પછી કોથમીર નાખવાની બધો મસાલો નાખવાનો ટૂંકમાં તડકો કરવાનો એટલે એ રીતે ચટણી બનાવવાની તો ચાલો જો લોટ અહીંયા ડોવાય છે હવે તેલ મૂકવાની છે ને આજે નવી કઢાઈ આવી છે ને લોઢાની લીધી નવી જો એનું મુહૂર્ત થાય છે આજ ભજીયાથી આજે જ લઈ આવ્યા છીએ હજી અને એનું મુહૂર્ત આજ ભજીયાથી થાય છે હારી પણ લોટકી વજનવાળી હારી છો હારી આવી ગઈ તો ચાલો હવે આગળ ભજીયા બને એટલે હું તમને બતાવું ચાલો ગાઈસ ચાલો મિત્રો તો જો આપણે લોટ ડોવાઈ ગયો છે સરસ મજાનો અને પટ્ટીનો અને પતરીનો ડોવાઈ ગયો છે મરચાની પટ્ટી બટેટાની પતરી મેથીના ફુલવડા અને તેલ પણ મૂકી દીધું છે આપણા તેલ આવે
એટલે આપણે શ્રી ગણેશ કરી દઈ અને ભાણવો મળીએ પાડવા ખુલ્લા રવેશમાં જા આજ તો બાર હો રવેશમાં જવાકી ચૂલો અને બધું મૂકીને રવેશમાં આપણી પાસે ચૂલો આપણે રાખ્યો જ છે હા. આવી રીતે કંઈ પ્રસંગ હોય નાનો હુનો કે કંઈ એવું હોય ને તો સીધો માંડવા થાય આપણે રાખેલો જ છે એક ચૂલો ઘરનો જ છે આપણો અને છે ને આવી રીતને ઠંડા ખુલ્લા હવામાં બધું બનાવવું હોય ને તો મજા આવે રસોડામાં તો દરરોજ આપણે કિચનમાં તો રસોઈ બનાવતા જ હોય તો આજે કંઈક નવીન થાય અલગ થાય એટલે છોકરાઓનું કેવું એવું જ હતું કે બાર ચૂલો માંડીને ભજીયા બનાવો પણ આજે એક ખામી એટલી રહી ગઈ કે વરસાદ આવ્યો નહીં બપોરે એમ તો એક ઝાપટું આવ્યું 3:30 પોણા 4 વરું પણ અત્યારે ઉગાડ જેવું થઈ ગયું છે બહુ આવે એવું કંઈ લાગતું નથી વરસાદ ચાલુ હોત તો મજા આવે તો ભજીયા ખાવાની વધારે મજા આવે પણ અત્યારે વરસાદ નથી આવતો પણ તોય ભજીયા આપણે ખાઈ નાખી મિત્રો અવશ્ય ભજીયા બનાવજો અમે જો આમાં હે ને ખારો અને મીઠું બાકી કાંઈ વસ્તુ જ નહીં લીંબુ પણ નથી નાખતા લીંબુ નાખીને એટલે સાંભળી ઉપર કડક થઈ જાય અને ભજીયું લાલ થઈ જાય છે મારા અનુભવ પ્રમાણે એટલે અમે કાંઈ નાખતા નથી ભજીયું અંદરથી આપણે ખોલીને તો આ ખમણની જેમ જાળી પડવી જોઈએ એ હાચું ભજીયું પોસું થવું જોઈએ રોજ એવું અને આમ બે ભાગ કરીને તો અંદરથી જાળી પડવી જોઈએ એ તો હજી હમણાં બનશે એટલે તમને બતાવશું એટલે તમને ખબર પડી જાય થવું જોઈએ એટલે અમારી સ્ટાઇલથી એકવાર અવશ્ય ટ્રાય કરજો અને ચટણીમાં પણ તમને કીધું ને ખજૂર આંબલીની ચટણી ઉકાળી અને એમાં આદુ કરવો નથી થોડોક ગેસ ધીમો નથી કરવો મોટો છે ને આદુ મરચું અને મરચાના બી હા અને લસણ એટલું નાખી અને તડકો માર્યો વઘાર ગયો એટલે મસ્તીનું ચટણી થઈ જાય જોરદાર એવી ચટણી તમને ક્યાંય જોવા ન મળે એ ટાઈપની ચટણી થાય હા ચાલો તો મિત્રો આપણો ઘાણો મુકાઈ ગયો છે સરસ મજાનો મેથીનો જો કરતા જાય છે કઈ ઘટે નહીં હો ભજીયામાં એવો મસ્ત બન્યા પણ પોચા રૂ જેવા એકદમ એક જ ખામી થાય આજે વરસાદ ન આવ્યો એટલે હા એટલી ખામી થઈ બાકી જો તમે અને કલર તમે જોવો એકદમ વ્હાઈટ હો ભજીયા ભજીયું લીંબુ નાખીને એટલે લાલ થઈ જાય ભજીયું આ લાલ ન થાય અને અંદર જાળી પડે ખોલો ને ત્યાં તમે અંદર જાળી પડે મસ્ત ટેસ્ટી બની ગયા છે કોઈ મિત્રોને ભજીયાનો ઓર્ડર દેવો હોય તો અમારે બનાવવા આવશે હો આપી દેજો ઓર્ડર કમેન્ટમાં જણાવજો કોને બનાવવા છે આપણે બહારના ઓર્ડર ઉપર પૂરું ધ્યાન દેવામાં આવશે હા જોઈ લો એકવાર આમ જો તાવડામાં જોવો આમ જો દિલ ખુશ થઈ જાય પીતાંબર સ્નાન લાગે ને જોર ગરમ જો એકવાર દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય હો મિત્રો વાડીએ બેઠા બેઠા પ્રોગ્રામ કરતા હોય એવું કર્યું છે આજ તો હા હજી ખાવાવાળા બધા અમારે નીચે હજી અડધા છે અને છોકરા ઉપર છે બધા હવે અહીંયા ઘાણમાં ઉતરે ને પછી બોલાવવી ભજીયું જો ઓટોમેટિક છે ને આમ ફરતું હોય હો રાજ એવું આમ જો ફરતું હોય ઓટોમેટિક જો જો ઉલટ સુલટે થાય જોયું જેમ ચલાય છે ને એમ ઉલટ સુલટે થયા આવે તમારે જારો મારવાની જરૂર ન પડે અને તમે ગમે એમ મૂકી દો ખાલી જારો આમ ફેરવો ને એટલે ભજીયું ગોળ થઈ જાય રાઉન્ડ આપો આકાર બાકી આકારનો મૂકવાની જરૂર નથી તો ચાલો આવી જાઓ બધા ભજીયા ખાવા જોઈ લો રેડી અસલ જાડી ખમણ જેવી એક નંબર કાંઈ ઘટે જ નહીં મનીષ કુમાર તમાર પેટ ભરાઈ ગયું ત્યાં બેઠા બેઠા મનીષ કુમાર ને કહું છું વાતું કરી કરીને પેટ ભરાઈ ગયું ને કઈ તો અમે ખાઈ લઈ ભજીયા કહું વાતું કરીને પેટ ભરાઈ ગયું તો આયા વયા હોય એમ ભજીયા ખાવા તમે બેહી જાવ અને પછી બધા હજી ઉપર છે ને ત્યાં સુધી એને બોલાવા નથી ભલે બેઠા બધા અમારા બચ્ચા પાર્ટી જો બધા ભજીયા ખાવા બેહી ગયા રેવાતું નહોતું કાં કે આનનું બધા બેહી ગયા છે જો છાશ ને ભજીયા ને ચટણી ને કેવા ખારા થયા ને ધ્રુવી મસ્ત બન્યા શું છે એને ખાહે ઓછું અને છે ને ઓલું દ્યો ને કર્યા રાખશે એ એમ જ કરશે ઠરવા દે ગરમ ગરમ છે એ વધારે ભજીયા એટલે કહો હજી કાઢ્યા જ છે બટેટાની પતરીના એટલે ગરમ જ હોય ને ઠરવા દો હજી સારું લ્યો ચાલો તો જો હવે ભજીયા બધાને ખવડાવી દીધા ને હવે બનાવીને હવે બેઠા જમવા હા 1 કલાક થઈ વગર આપણે કેટલા જણા હતા પણ આપણે 6 અને 4 એટલે 10 જણા હતા એટલે કલાક તો થાય જ ને હા ના 8 વાગી ગયા હતા કા 8 વાગે તો બધું કર્યું હજી તો ડોયું પછી તેલ મૂક્યું 8:15 જેવું થઈ ગયું હતું બધું પૂરું જો એટલા વધ્યા આવે આમાં છે ને કાથરોટમાં એટલા ને અહીંયા જો બટેટા એટલા વધ્યા છે પતરીના તો ચિપ્સ કરવામાં
ચિપ્સ કડક ખાવા દે. તીખી કડક. એ પડી રહે ને એમ થાય કાંઈ તરત નહીં થઈ જાય તો લે ને. તો ચાલો ભજીયા ખાવા આવી જાઓ હવે હા ઉપડી ગયું ઝાપટ બોલાવી દીધી જવું બધું આખું તપેલું આ એક જ થાળામાં બધે જમી લીધું. હા એક થાળામાં બધાને બેહાર દીધા હતા છાપું પાથરી દીધું ખાલી ચટણીની વાટક્યું અને છાશના ગ્લાસ બાકી કાંઈ નહીં આપણે મસ્ત ભજીયા ખાઈને વાગી ગયા છે 10:15 અને ઉપર આવી ગયા છીએ સુવા માટે અને કેમ કે જો આરાધ્યાને પાછું સવારે ટ્યુશનમાં જવાનું મોડું થાય એટલે સુરાઈ દઈ નકર આરાધ્યા તો હજી કાંઈ સુવામાં સમજતી નથી કાંઈ કા બેન નકરી સાયકલો વખાલતા હતા તો હવે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરાક લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો તો ચાલો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ